પવિત્ર અમાસના દિવસે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, ત્યારે શ્રાવણ કાવડિયા બનીને કાવડ યાત્રા સિદ્ધપુર અરડેશ્વર મહાદેવથી કાવડ ભરીને હર હર મહાદેવના નાદથી કાવડ લઈને ખીમિયાણા ગામે પ્રાચીન દુધેશ્વર મહાદેવ આવેલા છે। ત્યારે ખીમિયાણા ગામ યુવાન મિત્રો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દુધેશ્વર મહાદેવને જળાભિષેક કરવા માટે સિદ્ધપુરના સરસ્વતી નદી કાંઠે પ્રાચીન મંદિર આવેલું છે। તે મંદિરના ગૌમુખથી પવિત્ર જળ તાંબાના પાત્રમાં ભરી અને વચ્ચે લાકડીના આધારે પગની અંદર ચપ્પલ નહીં પહેરવાના। ત્યાર પછી અનેક જગ્યાએ વિસામો કરીને સાંજના 5 વાગે ખીમિયાણા ગામ દુધેશ્વર મંદિરના શ્રાવણ કાવડિયાઓનું ઉમળકાભેર સામયું કરવામાં આવે છે। ત્યાર પછી ભોજન પ્રસાદ સાથે લઈ અને હર હર ભોલેનાથનું જયકારો કરીને દુધેશ્વર મહાદેવ મંદિરમાં જળની કાવડો મૂકવામાં આવે છે। એવી જ રીતે અનેક ગામોથી શ્રવણ કાવડિયા દ્વારા મહેસાણા તાલુકાના વીરતા ગામથી પણ યુવાન મિત્રો દ્વારા સિદ્ધપુરથી અરડેશ્વર મહાદેવ મંદિરથી કાવડ લઈને પુરાતત્વ સમયનું મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે વીરતા ગામની અંદર। ત્યારે શ્રાવણ કાવડિયા દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં 1 મહિનો ગામના યુવાન મિત્રો વડીલો દ્વારા જળાભિષેક કરવામાં આવશે અને હર હર મહાદેવનું નાદ પણ લાગશે। પવિત્ર શ્રાવણ માસ હર હર ભોલેનાથના નાદથી મહાદેવ મંદિરો ગુંજી ઉઠશે। પિયુષ પટેલ, પાટણ।